કેમ છે ગુજરાતની જનતા? આજે હું તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું કે એવી સંસ્થા જોડે જે સંસ્થા એક બહુ જ મોટી સેવાનું કામ કરે છે. પણ એ સેવાનું કામ તો કરે છે, પણ એ સેવાનું જે કામ છે ને એક બહુ જ અલગ અંદાજમાં કરવાની છે. તો એ અલગ અંદાજ છે શું અને સેવાનું કામ શું છે ને એ આજે આપણે જાણવાના છીએ. તો ચાલો હું તમને રૂબરૂ કરાવું એ સંસ્થા જોડે અને એના એક અલગ અંદાજ જોડે. ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશન આ એ જ ફાઉન્ડેશન છે જેની હું તમને હમણાં વાત કરી રહ્યો હતો. અને સેવાનું કામ શું છે ચાલો હું તમને જણાવું. તો ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશન જે છે એ બાળકોને ફ્રી કમ્પ્યુટર એજ્યુકેશનનો કોર્સ પ્રોવાઈડ કરે છે. અને આ કોર્સની અંદર બાળકો કમ્પ્યુટરની પૂરતી નોલેજ લઈ શકે છે, એ પણ થોડાક જ દિવસોની અંદર. 50 દિવસના આ કોર્સની અંદર બાળકો કમ્પ્લીટ કમ્પ્યુટરનો કોર્સ જે છે એ શીખી શકે છે અને કમ્પ્યુટર વિશે બધી જ માહિતી લઈ શકે છે. તો ચાલો જાણીએ કે એ અલગ અંદાજ છે શું. તો અત્યારે અમે આવી ગયા છીએ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલ આજોલ ગામ ખાતે. અને આ ગામની અંદરના જે બાળકો છે એ બાળકોને કમ્પ્યુટર એજ્યુકેશનનો ફ્રી કોર્સ દેવા માટે ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશન લઈ આવી છે એમની આ સ્પેશિયલ બસ. આ જે બસ છે કમ્પ્લીટલી સોલાર ઓપરેટેડ છે અને આ બસની ખાસ વાત એ છે કે બસની અંદર એક પ્રોપર કમ્પ્યુટર લેબ સેટઅપ કરવામાં આવી છે અને એક સાથે 26 બાળકો આ બસની અંદર બેસીને કમ્પ્યુટર એજ્યુકેશનનો જે કોર્સ લઈ શકે છે. તો ચાલો હવે બસની અંદર જઈએ અને જોઈએ કે બસ અંદરથી કેવી દેખાય છે અને બાળકો અંદર ભણશે તો એમને કેવી કેવી સુવિધાઓ મળવાની છે. તો અત્યારે અમે આવી ગયા છે બસની અંદર અને આ બસની અંદર તમે જેમ જોઈ શકો છો કે આખી કમ્પ્યુટર લેબ સેટઅપ કરવામાં આવી છે અને અહીંયા એના જે બાળકો છે એ બેસી અને કમ્પ્યુટર એજ્યુકેશનનો કોર્સ લઈ શકે છે. તો ચાલો હવે તમને બતાવું કે આ જે બસ છે અંદરથી કેવી દેખાય છે. તો અત્યારે આપણી જોડે ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશનના મેનેજર શ્રી દેવ્યાનીબેન પટેલ છે. તો ચાલો હવે આપણે એમની જોડેથી વધુ માહિતી લઈએ ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશન વિશે, કે ફાઉન્ડેશન શું છે, કોણે સ્થાપના કરી છે અને તમારે જો કોન્ટેક્ટ કરવો હોય એમનો તો કઈ રીતે તમે કરી શકો છો. નમસ્તે, દેવ્યાની પટેલ, MSc MSW B.Ed, ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશનની અંદર મેનેજર તરીકે કાર્ય કરું છું. 2010માં ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશનની સ્થાપના થઈ, જે આફ્રિકાથી શરૂઆત થઈ અને એ જ્યોતિ અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયા સુધી પહોંચી. કમલ બુદ્ધભટ્ટી જે મૂળ જામનગરના છે અને એમને આફ્રિકામાં જઈને ક્રાફ્ટ સિલિકોનનો વિકાસ કર્યો. આ કંપની મૂળ બેન્કિંગ સોફ્ટવેર બનાવે છે અને એનો CSR ભારતની અંદર 2019થી કાર્યરત છે, જે છે ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશન. 2019-20-21 દરમિયાન કોરોના કાળમાં કાર્ય ન થઈ શક્યું. 2021માં બસ પ્રોજેક્ટ જે તમે અત્યારે હું બેસી છું એ જોઈ રહ્યા છો તેની શરૂઆત થઈ. 2021 બાદ 1500થી વધુ બાળકો અહીંયા ભણી ચૂક્યા છે અને અત્યારે આજોલમાં પ્રોજેક્ટ ચાલુ છે. ક્રાફ્ટ સિલિકોન નિઃશુલ્ક કમ્પ્યુટર એજ્યુકેશન સિવાય ટ્રી પ્લાન્ટેશન, શિક્ષા મિત્ર, મેન્સ્ટ્રુએશન અવેરનેસ વગેરે પ્રોજેક્ટ પણ ચલાવે છે. હમણાં સુધી 116 જેટલી સ્કૂલોની અંદર છેલ્લા 2 વર્ષમાં જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપી છે, કે જેમાં એજ્યુકેશનની જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ હોય એ આવી જાય છે. .116 સ્કૂલો લાભાન્વિત થઈ છે, જેની અંદર ઘણી બધી સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. તદુપરાંત આ બસ માટે તમે જોઈ શકો છો કે 26 કમ્પ્યુટર સાથેની સજ્જ બસ છે, જે તમે જે જગ્યાએ ઈચ્છો, જો તમારી પાસે 100થી વધારે બાળકો છે અને ત્યાં કોઈ લોકલ વ્યક્તિ છે કે જે થોડુંક ધ્યાન આપી શકે, તો અમે અમારી બસ ત્યાં મોકલીએ છીએ. જે બાળકની પાછળ કમ્પ્યુટર એજ્યુકેશનમાં 6 થી 7 હજારનો ખર્ચ થઈને જે કોર્સ ભણાવાય છે એ અમે મફત અને નિઃશુલ્ક રીતે ભણાવીએ છીએ અને એ બાળકને બેઝિક કમ્પ્યુટરમાં એજ્યુકેશન સાથે એક્ઝામ અને પછી છેલ્લે સર્ટિફિકેશન હોય છે. તમે અમને કોલ કરો, જણાવો કે તમારા ત્યાં બાળકો છે. અહીં અમારું કામ એવું છે કે બાળક શિક્ષણ પાસે નહીં પણ શિક્ષણ બાળક પાસે જાય અને બાળકને આગળ વધે અને તેને કમ્પ્યુટરનું પૂરું જ્ઞાન મળે. નર્ચરિંગ ફ્યુચર, વી વિલ ગ્રો ટુગેધર. થેન્ક યુ. તો આ હતું ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશન અને એમના દ્વારા કરવામાં આવતું આ સેવાનું કાર્ય. જો તમને પણ લાગે કે તમારા વિસ્તારની અંદરના જે બાળકો છે
એમને કમ્પ્યુટર એજ્યુકેશનની જરૂર છે, ડિજિટલ એજ્યુકેશનની જરૂર છે, તો તમે વિના સંકોચ ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો હવે અમે તમારી વિદાય લઈએ, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ તમને એક બીજા વિડીયો સાથે.